શું મિત્રો ઇન્સ્ટાગ્રામ ની અંદર ચાલતા ટ્રેન્ડિંગ ફોટા કંઈક આવા અને કંઈક આવા ફોટા તમારે પણ બનાવવા છે, એ પણ તમારા મોબાઈલમાં. પરંતુ હજી સુધી તમને આવા ફોટા બનાવતા આવડતા નથી. તો હવે તમારે ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે મેં હરિભાનો એક ફોટો અપલોડ કર્યો હતો ફોમતા કાકાનો. તો ત્યાં ઘણી બધી કોમેન્ટ આવતી હતી કે ભાઈ અમારે પણ આવો ફોટો બનાવવો છે, આવો ફોટો બનાવવો છે. તો હું તમારા માટે સ્પેશિયલ વિડીયો લઈને આવી ગયો અને હું તમને 100% ની ગેરંટી આપું છું કે આ વિડીયો તમે જોશો એટલે તમને 100% આવો ફોટો બનાવતા આવડી જશે. સૌથી પહેલા આ ફોટો બનાવવા માટે તમારે ગૂગલમાં જવાનું છે અને ગૂગલમાં સર્ચ કરવાનું છે ગૂગલ જેમિની. જેવું તમે ગૂગલમાં સર્ચ મારશો એટલે તમારી સામે સૌથી પહેલા આવી વેબસાઇટ ખુલી જશે. સૌથી પહેલા તમારે સર્ચ કરી લેવાનું છે ગૂગલ જેમિની. આવી રીતે તમે ટાઈપ કરશો એટલે તમારી સામે એક સૌથી પહેલા વેબસાઇટ ખુલશે અને સૌથી ઉપર જ જે વેબસાઇટ છે આવા કલરની તમે જોઈ શકો છો, જ્યાં હું તીર મારું છું ત્યાં કને તો આવા કલરની વેબસાઇટ આવે એટલે તમારે અહીંયા પણ ક્લિક કરી દેવાનું છે. અને જેવું તમે અહીંયા ક્લિક કરશો એટલે તમારી સામે એક ઇન્ટરફેસ ખોલશે. જેવી રીતે મારા મોબાઈલની અંદર કે સ્ક્રીનની અંદર તમે જોઈ શકો છો. આવા ટાઈપનું ખોલે એટલે સૌથી પહેલા જો તમે લોગિન ના કર્યું હોય તો તમારે લોગિન સિમ્પલથી કરી લેવાનું છે. હવે તમારે ફોટો બનાવવા માટે કશું જ કરવાનું નથી, ફક્ત ને ફક્ત આ પ્લસનું આઇકન છે જ્યાં હું તીર લગાવી રહ્યો છું એ પ્લસના આઇકન પર ક્લિક કરવાનું છે. જ્યાં તમને ગેલેરીનું ઓપ્શન બતાવશે તો તમારે ગેલેરી ઉપર ક્લિક કરવાનું છે અને ગેલેરી અંદરથી તમારે એ ફોટો સિલેક્ટ કરવાનો છે જે ફોટો તમારે આવી 3D ટાઈપનો બનાવવો છે. તો સૌથી પહેલા કઈ કરવાનું છે, ફોટોને સિલેક્ટ કરવાનો છે અને યસ ના આઇકન ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે યસ ના આઇકન ઉપર ક્લિક કરશો એટલે તમારો ફોટો અહીંયા સિલેક્ટ થઈને આવી જશે. હવે તમારે એક ફોન્ટ ટાઈપ કરવો પડશે, એટલે કે ફોન્ટ પેસ્ટ કરવો પડશે, લખવાનો નથી. હું તમને કોમેન્ટ બોક્સ અને ડિસ્ક્રિપ્શન આપી જશું, ત્યાં તમારે સ્ક્રીનશોટ પાડી અને જે ગૂગલ ની અંદર લેન્સની અંદર જઈને કોપી કરી દેવાનો છે. હવે તમે કઈ રીતે કોપી કરો તમારે જોવાનું છે, પરંતુ તમે અહીંયા પણ કરી શકો છો. હવે સિમ્પલી તમારે સેન્ડ નું બટન આપેલું છે ત્યાં સેન્ડ કરી દેશો એટલે તમે જોઈ શકો છો ફક્ત ને ફક્ત 10 સેકન્ડની અંદર એકદમ 3D ટાઈપનો ફોટો બનીને તૈયાર થઈ જશે. તો હવે તમે જોઈ શકો છો કે આ ફોટો પણ આવી ગયો છે. તમે જોઈ શકો છો, કારણ કે ઘણા બધા લોકો બનાવતા હોય ને એટલે થોડી વાર લાગે છે, બાકી એકદમ બની જશે. હવે તમે જોઈ શકો છો કે મેં હરિભાનો સિમ્પલ ફોટો નાખ્યો હતો અને કમાન્ડ આપી દીધું હતું. તો તમે જોઈ શકો છો કેવો મસ્ત મજાનો ફોટો બનાવ્યો છે. હવે તમારે ડાઉનલોડ કરવો હોય ને તો ઉપર ડાઉનલોડ નો પણ ઓપ્શન આપેલો છે, ત્યાં ઉપર તમારે સિમ્પલથી ક્લિક કરશો એટલે તમારો ફોટો સીધો ગેલેરીમાં ડાઉનલોડ થઈ જશે. હવે આ 3D ટાઈપનો છે ને. હવે વાત કરીએ આપણે સ્ટેચ્યુ ટાઈપનો વિડીયો ફોટો જે અત્યારે ખૂબ જ ટ્રેન્ડિંગ કરી રહ્યો છે. આપણે મહેન્દ્રસિંહ વામેને એ પણ ફોટો એકવાર બનાવીને ટ્રાય કરી લઈએ, જેથી કરીને તમને અત્યારે કમ્પ્લીટ આવડી જાય. કઈ કરવાનું નથી મિત્રો, સિમ્પલ છે. ફરી એકવાર પ્લસ ના આઇકન ઉપર ક્લિક કરવાનું છે, ગેલેરીમાં જવાનું છે, ગેલેરીમાં જઈને જે ફોટો તમારે જોતો હોય ને એ ફોટા ઉપર સિમ્પલથી ક્લિક કરવાનું છે. જેવી રીતે મારે મહેન્દ્રસિંહ વામેનો ફોટો જોઈએ છે તો હું મહેન્દ્રસિંહ વામે એટલે કે આપણા ફોમતા કાકાનો ફોટો સિલેક્ટ કરી દઉં છું અને ફોટો સિલેક્ટ કરશો એટલે તમારી સામે ફરી એકવાર સેન્ડ નું બટન આવે છે અને જોઈ શકો છો કે હું ગેલેરીમાં ગયો અને અહીંયા હું ગોતી રહ્યો છું કે કઈ જગ્યા છે ફોટો. કારણ કે મિત્રો આ ફોટો તમે જેવો સિલેક્ટ કરશો ત્યાં તમે આવી જાય. હવે તમે જોઈ શકો છો કે મારી પાસે મહેન્દ્રસિંહ વામેનો મેં ફોટો સિલેક્ટ કરી દીધો છે. ફરી એકવાર જે ફોન્ટ હોય છે તે ફોન્ટ મેં પેસ્ટ કરી દીધો છે. ફરી એકવાર હું સેન્ડ ના બટન ઉપર ક્લિક કરશું અને જે હું સેન્ડ ઉપર દબાવશું એટલે આ ફોટો કમાન્ડમાં જઈ જશે અને આ કરોડોના ખર્ચે બનાવેલો ગૂગલ જેમિની ત્યારે આપણે ફૂલમાં ફોટો બનાવવા મળી રહ્યો છે. તો તમે જોઈ શકો છો સેન્ડ ઉપર ક્લિક કર્યું અને જોઈ શકો છો કે ફોટો બનવામાં આપણે તૈયાર થઈ રહ્યો છે. જ્યાં સુધી ફોટો બની રહ્યો છે ત્યાં સુધી તમે એક વિડીયોને એક લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. તો હવે મિત્રો તમે જોઈ શકો છો કે આ ફોટો એકદમ બનીને તૈયાર થઈ ગયો છે અને તમે જોઈ શકો છો મહેન્દ્રસિંહ વામેનો નોર્મલ ફોટાને જેવી રીતે સ્ટેચ્યુ બનતું હોય, આજુબાજુ લોકો હોય અને જોઈ શકો છો એવો બની ગયો છે. હું તમને ગેલેરીમાં જઈને પણ બતાવી દઉં કે આ ફોટો કેવી રીતે બન્યો છે. સિમ્પલ છે, તમારે ગેલેરી ખોલવાની છે. જેવી તમે ગેલેરી ખોલશો ત્યારે તમારી સામે જ પહેલો ફોટો આવી જશે જે તમે ડાઉનલોડ કર્યો છે. તો તમે જોઈ શકો છો કે આવી ટાઈપનો ફોટો હતો અને તમે જોઈ શકો છો કે આ હરિભાનો ફોટો સિમ્પલ હતો અને આવો બનાવી દીધો છે. અને જે મહેન્દ્રસિંહ વામે તમે જોઈ શકો છો કે પૂતળા વાળો ફોટો બનાવ્યો છે. આશા કરું છું તમને ફોટો બનાવતો આવડી ગયો છે. તેમ છતાં પણ તમને ન આવડ્યો હોય તો સિમ્પલથી તમારે કશું કરવાનું નથી. કોમેન્ટની અંદર જણાવજો કે મને આ પ્રોબ્લેમ આવી રહ્યો છે, તો હું તમને પ્રોબ્લેમ સોલ્યુશન ત્યાં જ આપી દઈશ અને તમે સિમ્પલથી ફોટો બનાવી શકશો. વિડીયોને એક લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરજો અને તમને ફોટો બનાવતો આવડ્યો કે નહીં એ કોમેન્ટમાં અવશ્ય જણાવજો. જય માતાજી.